નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે પેન્શનરો માટે એક અગત્યની માહિતી આપણે લઈને આવી ગયા છીએ। તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવરાત્રી પહેલાં આવ્યા છે એક મોટા ખુશખબર, અને પેન્શન નિયમમાં થયો છે આ મોટો બદલાવ। તો મિત્રો, કયા ખુશખબર આવ્યા છે અને કયા નિયમમાં બદલાવ થયો છે, તે તમામની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ તો પેન્શન એ વૃદ્ધાવસ્થામાં એક નાણાકીય આર્થિક સ્ત્રોત છે મોટો। તો પેન્શન છે તે દરેક પેન્શનરો માટે ખૂબ અગત્યનું હોય છે, કારણ કે રોજબરોજના જે ખર્ચાઓ થતા હોય, દવા પાણીના, બાળકોની શિક્ષણની ફીના, તેમજ જે ઘરગથ્થુ સામાન લાવવો, ખાવા પીવાની વસ્તુ લાવવી, આ બધામાં ઘણો બધો ખર્ચો થતો હોય, અને વૃદ્ધાવસ્થામાં બહુ કામ કરવાની શક્તિ પણ ન હોય, તો પેન્શનરોનો મુખ્ય આધાર તે તેનું પેન્શન છે। તો ખાસ કરીને આ પેન્શનના નિયમમાં મોટો બદલાવ આવ્યો છે, તેના લીધે દરેક પેન્શનરને મોટો ફાયદો થવાનો છે। તેની આજના વિડીયોમાં તમામ વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। તો જે ઠરાવ છે તે પેન્શનરોના લઘુત્તમ પેન્શનને લઈને પસાર કરવામાં આવ્યો છે। તો હાલ સુધી પેન્શનરોને જે લઘુત્તમ પેન્શન તરીકે ₹4,000, 5,000 કે 6-7 હજાર રૂપિયા જે મળતા હતા, તેને હવે વધારીને ₹9,000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે। તો આનો ફાયદો કયા પેન્શનરોને થશે તેની વાત કરીએ તો જે સૌથી નાની પોસ્ટ દ્વારા જે નિવૃત્તિ પામેલા હોય તે દરેક પેન્શનરોને હવે ₹9,000નું લઘુત્તમ માસિક પેન્શન મળશે, અને આનો અમલ છે તે 1 ઓક્ટોબરથી થવાનો છે, એટલે કે નવરાત્રિ પૂરી થતાં અને દિવાળી જેવો તહેવાર આવતો હોય તે બેની વચ્ચે દરેક પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારીઓને આ લાભ છે તે મળવાનો છે। તો ખાસ કરીને હવે જે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે, અને ₹9,000 પ્રતિ માસ જે લઘુત્તમ પેન્શન છે તે નક્કી કરવામાં આવ્યું છે। તો ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ લાભ છે તે કયા પેન્શનરોને મળશે। તો તેની વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે જાહેર સાહસોના જે નિગમો હોય, બોર્ડ હોય, કોર્પોરેશન હોય, તેમાં જે નિવૃત્ત પામેલા પેન્શનરો હોય તે તમામને આ લાભ મળશે, જેઓ હાલમાં ન્યૂનતમ પેન્શન મેળવી રહ્યા છે અને ₹3,000, 4,000, 5,000 રૂપિયા જેવું પેન્શન મેળવી રહ્યા છે, તે આ તમામ પેન્શનરોને હવે ₹9,000નું માસિક પેન્શન આપવામાં આવશે। જો કે આ નિયમ છે તે કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ લાગુ કરવામાં આવેલો હોય, પણ હવે ગુજરાત સરકારે પણ પોતાના પેન્શનરોને આ મોટી ભેટ આપી છે, જે આ તહેવારોની મોસમ દરમિયાન પેન્શનરો માટે એક સોનાનો સૂરજ ઉગ્યો તે સમાન છે। તો ખાસ કરીને આ માહિતી તમને કેવી લાગી અને આ સરકારની જાહેરાત કેવી લાગી? તો સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો। ત્યારબાદ બીજા એક મોટા ખુશખબરની વાત કરીએ તો તે છે મોંઘવારી ભથ્થું। તો મોંઘવારી ભથ્થું અથવા તો મોંઘવારી રાહત તે દરેક પેન્શનરો માટે એક વધારાનો નાણાકીય સ્ત્રોત છે, જે પોતાના પગાર ઉપરાંત અન્ય બીજા સ્ત્રોત એટલે કે પગાર ઉપરાંત જે બીજો જે લાભ છે તે મળતો હોય છે। ખાસ કરીને તો હાલમાં 55% લેખે ગુજરાત સરકારના પેન્શનરોને મોંઘવારી રાહત મળી રહી છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થું આપે તેવી એક અપેક્ષા છે। તો ત્યારબાદ કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે ત્યારબાદ થોડાક સમય બાદ ગુજરાત સરકાર પણ પોતાના પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, અને હાલમાં જે 55% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે વધારીને સીધું 58% થઈ શકે છે। એટલે પેન્શનરોના પેન્શનમાં ઘણો એવો વધારો થશે, અને આ તહેવારોની મોસમ દરમિયાન પેન્શનનો વધારાનો એક ભાગ જે મોંઘવારી રાહતના સ્વરૂપમાં મળતો હોય અને વધતી જતી મોંઘવારી હોય તેનો સામનો કરવા માટે પેન્શનરો છે તે કટિબદ્ધ થઈ શકે,
તે માટે હવે સરકાર જુલાઈથી એટલે કે જુલાઈ 2025ની અસરથી મોંઘવારી ભથ્થામાં જ્યારે પણ કાંઈ વધારો કરે તો ત્યાં સુધીનું ડીએ એરિયર્સ પણ દરેક પેન્શનર મિત્રોને મળવાપાત્ર થશે. તો આ એક બીજા પણ મોટા ખુશખબર હતા કે હવે ટૂંક સમયમાં સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં જ પેન્શનરોના મોંઘવારી રાહતમાં છે તે વધારો કરવા જઈ રહી છે. તો પેન્શનર મિત્રો, આ વાત કરીએ આપણે ડીએ વધારાની. તો આ ડીએ વધારો છે તે ખાસ કરીને જુલાઈ 2025થી લાગુ થશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ ડીએ વધારો એટલે કે જુલાઈ 2025નો ડીએ વધારો તે 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ વધારો હોઈ શકે છે, કારણ કે 31 ડિસેમ્બર એટલે કે 31/12/2025 તો આ દિવસે 7મા પગાર પંચનો કાર્યકાળ છે તેના 10 વર્ષ પૂર્ણ થઈ જશે. એટલે કે દર 10 વર્ષે પગાર પંચ બદલાતું હોય તો 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ છે તે લાગુ થવા જઈ રહ્યું છે. તો હવે આ ડીએ વધારો છે તે 58% સુધી પહોંચી જાય અને ત્યારબાદ ડીએ છે તેને મૂળ પગારમાં મર્જ કરી શકાય. આ બધી અટકળો છે, સરકાર શું નિર્ણય લે તે તો સરકારના હાથમાં છે. આ તો આપણે બધી અગાઉની જે વાતો છે, અગાઉની જે અપેક્ષાઓ છે તેની વાત કરીએ. તો આ રીતની માહિતી હતી પેન્શનરોના પેન્શનને લઈને. તો વિડીયો તમને સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.